હે પરીક્ષિત, આ પૃથ્વીથી દક્ષિણ બાજુએ નીચે ગર્ભોદક સમુદ્રથી ઉપર 99,000 યોજનના અંતર ઉપર એક લોક આવેલો છે, જેનું નામ નરકલોક છે. આ નરકલોક શા માટે બનાવવામાં આવ્યું છે? કે છે જ્યારે કોઈ શહેરનું નિર્માણ થાય તો શહેરનું નિર્માણ થતા પહેલા એ શહેરમાં જેલ વિભાગ બને. શું કામ? કારણ કે ખબર હોય કે આ શહેરમાં જેને આપણે રાખવાના છે અને અહીંયા જે આડાવડા થાય તો એને સુધારવા માટે જેલ વિભાગ હોય. એમાં બ્રહ્માંડની અંદર જે લોકો પ્રકૃતિના નિયમોને તોડે છે એના માટે ભગવાનનો પણ એક જેલ વિભાગ છે, જેને નરક કહેવામાં આવે છે. હવે અહીંયા એક પ્રોબ્લેમ એ છે, ઘણા લોકો કે અમે નરકને માનતા નથી. તો ભાઈ તમે હું માનો છો કે નથી માનતા એની કોઈ વેલ્યુ નથી. હે હા, આ લોકો તર્ક કરે સ્વર્ગ નરક એવું અમે ન માનવી. બધું તે તમે માનો તો જ હાલે, તમે માનો તો જ હોય. માની લો અહીંયાથી બહાર નીકળીને રોડે જઈને કોઈ એમ કે માઇક લઈને ઉભો રહી જાય, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, હું માનતો નથી. સાહેબ સીટ છોડી દે દિલ્હીમાં. તો આપણા કહેવાથી એક પ્રધાનમંત્રી જો ન બદલતા હોય તો આપણા કહેવાથી બ્રહ્માંડની પ્રકૃતિની વ્યવસ્થા બદલે નહીં? બદલે. પણ આ તો શું છે કે આપણે આપણા મનને મનાવીને રાજી રાખીએ, ભાઈ હું નથી માનતો એટલે ન વાંધો. આ તો ઓલા જેવું છે, તમે જોયું કે શિયાળની પાછળ, શિયાળ જ્યારે સસલાની પાછળ દોડે ને, પછી સસલું શું કરે, એક જાડી પાછળ જઈને છુપાઈ જાય. પેલા ભાગે બહુ, પછી એમ થાય ને હવે રેન્જ પૂરી થઈ ગઈ, પછી વૃક્ષ પાછળ છુપાઈ જાય, આંખ બંધ કરી દે, કેમ મને શિયાળ દેખાતું નથી એટલે ન હોય. અને ત્યાં ઓલું શિયાળ આવે ને ગપ કરી જાય. એમ માની લો અહીં કોઈ એમ કે હું નરકમાં માનતો નથી, તમને એવું લાગે યમરાજ છોડી દે. હે ન માનતા હોય તો વાંધો નહીં, મરીને અનુભવ કરી લેજો. જે ન માને એ પ્રેક્ટિકલ જઈ આવો ભાઈ, આપણે ક્યાં વાંધો છે. અને આમાં કેટલી વાર જઈને જ આવ્યા, કારણ કે નરક તો એ સ્થાન જઈને આપણે આવતા જતા જ રહી છીએ. સૌથી વધારે ગયા શું કદાચ આયા અનુમાન તો એવું કે છે, કારણ સુખદેવજીએ જે વર્ણન કર્યું છે તો એ નરક લોકના વર્ણન કરતા સૌ પ્રથમ નરકનું વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, આ જગતમાં શું ખાવું શું ન ખાવું એનો નિર્ણય શાસ્ત્રએ કર્યો છે. છતાં ઘણા લોકો પોતાના જીભના સ્વાદ માટે નહીં ખાવાની વસ્તુઓને પણ ખાય છે. અને ખાસ કરીને જે માંસાહાર કરવાવાળા લોકો છે એને કુંભીપાકમ નામના નરકમાં નાખવામાં આવે છે. જેવી રીતે અહીંયા પશુઓને ફ્રાય કરીને ખાય એમ નરકમાં એને ગરમ ગરમ તેલમાં તળવામાં આવે છે. અને આનો દંડ શું છે? માની લો કોઈએ મુરગીને ફ્રાય કરીને ખાધી તો એ મુરગીના શરીર ઉપર જેટલા રૂવાટા હોય એટલા 1000 વર્ષ કુંભીપાકમ નરકમાં રહેશે, દંડ ભોગવશે. જે નોનવેજ ખાવાવાળા છે આ ભયાનક દંડ છે. બીજું નરક છે તપ્ત સુરવી. જે લોકો પરસ્ત્રી સંગ કરે છે, પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓથી જે સંબંધ રાખે છે, અથવા જે પોતાના પતિ સિવાય અન્ય પુરુષોથી સંબંધ રાખે છે, આવા જે દુષ્ટ પાપી જીવો છે એના માટે આ તપ્ત સુરવી નામનું નરક છે. ત્યાં શું કરે છે? બોલે ત્યાં પુરુષ અને સ્ત્રીના લોખંડના પૂતળા હોય બનાવેલા, નીચેથી અગ્નિ હોય અને અગ્નિમાં લાલ ચોળ ગરમ કરી અને એ પૂતળાઓ સાથે એને આલિંગન કરાવવામાં આવે. આ દંડ છે વ્યભિચારનો. અનસુયાજી કહે છે કે આ જગતમાં એ અધમ વ્યક્તિઓ છે જે વ્યભિચાર કરે છે. કેમ? માની લો કોઈ પરપુરુષ પરસ્ત્રી સાથે સંગ કરે, એની મજા કેટલી હોય? 15 મિનિટ 20 મિનિટ. 15-20 મિનિટના મજા માટે, મોજ માટે આ હજારો વર્ષોનું નરક કોણ સ્વીકાર કરે? કોઈ ગાંડો હોય તો જ સ્વીકાર કરશે. આઈની મજા 15-20 મિનિટ છે, પણ એની સજા બહુ ખતરનાક છે. ત્રીજું નરક છે અયપાન. જે લોકો દારૂ પીવે છે, નશો કરે છે, આ નશેડીઓ માટે આ નરક છે અયપાન. અહીંયા જેટલો જેટલો નશાનો રસ તમે પીવો છો, આ અયપાન નામના નરકની અંદર સીસાને ગરમ કરી, સીસુ જાણો છો ને, એક ધાતુ છે, લોખંડ કરતાં પણ ભારી ધાતુ છે, એને પીગળાવી એનો રસ કરી અને જે આ નશો કરવાવાળા લોકો છે એને પીવડાવવામાં આવે છે. નશેડીઓ સાવધાન. અને નશો કરે છે ને એ માણસ બુદ્ધિમાનના લિસ્ટમાં ન આવે, એ એક યાદ રાખજો પહેલા. શું કામ?
પોતે પૈસા ખર્ચી અને પોતાના જ મરવાનો સામાન ખરીદતો હોય, આ બુદ્ધિમાન છે કે મૂર્ખ છે? અને સરકાર એનાથી મોટી મૂર્ખ છે. માની લો કોઈ ઓલા ગુટખા ખાતા હોય, પાન મસાલા, એની વાહે કેન્સરવાળો મોઢાવાળો ફોટો દોરીને આપે કે આ જો તમે ખાશો તો તમને આવું થશે. તો ખાવાવાળો તો મૂર્ખ છે જ. કેમ? કારણ કે ઓલો ફોટો જોવે તોય ખાય જ પાછો. અને બીજે પાછો ધ્યાન રાખતો હોય. દવા લેવા જાય ને તો ડૉક્ટરને પૂછે, આની સાઈડ ઇફેક્ટ નહીં થાય ને? તારે સાઈડ ઇફેક્ટને હું લેવા દેવાની ભાઈ? તારે રોજ તમાકુ હોય ને શું મરવાનું છે તારે? તું રહેવા દે ભાઈ આમાં. એટલે ખાવાવાળો તો મૂર્ખ છે, પણ એનથી મોટી મૂર્ખ છે ને એ સરકાર છે. શું કામ? જેણે એ ગુટખા બનાવવા વાળાને લાયસન્સ આપ્યા છે. આપણને એમ થાય કે સરકાર આપણી પર ઉપકાર કરે છે આવા ફોટા છાપીને. આ મૂર્ખતા કરે છે. અરે ભાઈ, તમને જનતાની એટલી જ ચિંતા છે તો બેન્ડ મારી દો ને એ ફેક્ટરી ઉપર. આ નહીં કરે. કારણ કે કળિયુગમાં મોટા ભાગે સરકારોનો સ્વભાવ જ આ છે, પબ્લિકને ઉલ્લુ બનાવો. નશાની પ્રેરણા એ આપે. આ ગાંધીનું ગુજરાત અને આ દારૂબંધી મળે શેરીએ શેરીએ. બધાને ખબર છે, પોલીસ વાળાને ખબર છે ક્યાં મળે છે, પીવા વાળાને ખબર છે ક્યાં મળે છે, અને જે નથી પીતા એને ખબર છે ક્યાં મળે છે. ખાલી સરકારને નથી મળતો આ દારૂ ક્યાં મળે. બોલો, કેવી નોટંકીઓ ચાલે છે જો તમે. અને ઈ સરકાર પાછી કોઈ પીતા હોય એને પકડી જાય પાછી. વેચવાનું જ બંધ કરો ને માણા પીવાનું જ બંધ કરી દે. સીધો સિમ્પલ રસ્તો છે, આમાં કઈ વિચારવા જેવું નથી. પણ આ નહીં કરે. આ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. તો આ બધા એ વેચવા વાળા, ખરીદવા વાળા, પીવા વાળા અયપાન નામના નરકમાં જવાના છે, જેને આ દંડ પ્રાપ્ત થશે. ચોથું છે સંદર્શ. જે લોકો જુગાર રમે છે, જે ચોરી કરે છે, એના માટે આ સંદર્શ નામનું નરક છે. એને એક લાકડાના પાટિયા સાથે બાંધવામાં આવે અને સાણસી દ્વારા એની જીવતા ચામડી ઉતારી લેવામાં આવે. તમે વિચાર કરો, ક્યારેક શાકભાજી કાપતા હોય ને હાથમાં ચપ્પુ વાગી ગઈ હોય, કેટલી પીડા થાય. અને જીવતા જીવ કોઈ આપણી ચામડી ઉખાડી લે. ખાલી કલ્પના તો કરો કેવી ભયાનક પીડા છે. આ જુગારીઓ અને ચોરી કરવા વાળા અહીં જવાના છે. સંદર્શ નામનો નરક. પાંચમું છે તામિસ્ત્ર. બીજાની પત્ની, પુત્ર અને ધનનું જે હરણ કરે છે. તામિસ્ત્ર નામના નરકમાં એને ભૂખ્યો રાખીને દંડ આપવામાં આવે છે. અને જો આ નરકની અંદર એવું શરીર છે જેને યાતના શરીર કહેવામાં આવે છે, અંગૂઠા જેવડું હોય, એને દુઃખ લાગે એ મરે નહીં. માની લો એને ગરમ ગરમ તેલમાં નાખે તો એ ગરમ તેલની જે પીડા છે એ દુઃખ એને લાગે, પણ એ શરીર મરે નહીં. કપિલ ભગવાને વર્ણન કર્યું છે યાતના શરીરનું પણ. એટલા માટે આ નરક લોક છે. કારણ કે અહીંયા તમે મનુષ્ય લોકમાં કોઈને ગરમ તેલમાં નાખો તો એ તો તરત મરી જાય, દુઃખની અનુભૂતિ કરશે નહીં, તો કર્મથી મુક્ત થશે નહીં. તો કહેવાનો અર્થ એ છે કે આવા જેટલા જેટલા પાપ છે આ જગતમાં, હરેક પાપ માટે એક નરકની વ્યવસ્થા છે. નાના પાપ માટે નાનો દંડ, મોટા પાપ માટે મોટો દંડ. 28 પ્રકારના નરકનું વર્ણન સુખદેવજીએ આ અધ્યાયમાં કર્યું છે. અને આગળ ઉપર કહે છે કે પરીક્ષિત, નરક તો હજારો છે, જેવું પાપ એવું નરક. હજારોની સંખ્યા. બધાનું વર્ણન અહીંયા સંભવ નથી, ગ્રંથમાં પણ નહીં અને પ્રેક્ટિકલ પણ નહીં. પણ કહેવાનો અર્થ છે, કોઈ પાપ કરે અને એમ વિચારતો હોય કે આપણને કોઈ જોતું નથી, અહીંયા તમે સરકારને ઉલ્લુ બનાવો, કોર્ટને ઉલ્લુ બનાવો અને કાયદાની ચંગુલમાંથી બચી જાઓ. પણ જો પ્રકૃતિનો નિયમ એક અટળ ન્યાય છે, અહીંથી કોઈ બચી શકે, દંડ તો મળશે. આ તમને એમ હોય કે આપણે છાનામાના પી આવીએ છીએ, ઘરે કોઈને ખબર નથી. ઘરે ભલે ખબર ન હોય, ભગવાનને બધી ખબર છે, યમરાજજી બધું જાણે છે. દંડ તો મળશે. તો 28 પ્રકારના નરકનું જ્યારે વર્ણન થયું, પરીક્ષિત મહારાજ રીતસર સુખદેવજીના આ વર્ણનમાં વ્યાસ ભગવાન લખે છે, સુખદેવ ગોસ્વામી જ્યારે નરકનું વર્ણન કર્યું ને, પરીક્ષિત મહારાજ ધ્રુજવા માંડ્યા. આવી ભયાનક પીડાઓ. હાલાકી પરીક્ષિત મહારાજને જવાનું નહોતું નરકમાં, છતાં ખાલી વર્ણન સાંભળીને ભય લાગ્યો કે આવી ભયાનક પીડા નરકમાં. અને પરીક્ષિત મહારાજે કથા અટકાવી દીધી. સુખદેવજીને કહે છે કથા અટકાવો. કેમ?
બોલે પહેલા મારા એક પ્રશ્નનો ઉત્તર આપો. શું? તો કે જેનું નરકમાં જવાનું કન્ફર્મ થઈ ગયું છે કે આ નરકમાં જાશે, આવા વ્યક્તિને પણ જો નરકમાંથી બચાવવો હોય, નરક જાતા બચાવવો હોય, આનો ઉપાય શું છે પહેલા ઈ કયો, પછી કથા આગળ વધારો. એક પ્રશ્ન વચ્ચે કર્યો પરીક્ષિત મહારાજ. એમ ધ્યાનથી સમજો. પ્રશ્ન શું છે? નરક જવાથી કેમ બચીએ કે એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે જેનું કન્ફર્મ થઈ ગયું છે કે આ મર્યા પછી સીધો નરક જવાનો છે, ટિકિટ કન્ફર્મ છે જેની, આવા વ્યક્તિને પણ જો નરક જાતા બચાવવો હોય, આનો ઉપાય શું છે આ કયો. ત્યારે સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તો એને પ્રાયશ્ચિત કરવું પડે. પરીક્ષિત મહારાજ કહે છે, આ વિધિ મને બરાબર નથી લાગતી. કેમ? કારણ કે પ્રાયશ્ચિત તો આ જગતમાં ઘણા લોકો કરે છે, પણ પ્રાયશ્ચિતમાં બે પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ એ છે કે હરેક પાપનું એક પ્રાયશ્ચિત હોય છે. તો આપણે કેટલા પાપ કરીએ આપણને ખબર તો હોવી જોઈએ. માની લો તમે બાળપણથી લઈને અત્યાર સુધી કેટલા પાપ કર્યા, બધાને યાદ છે? નથી. અને પાપનું પ્રાયશ્ચિત કરવા માટે સમય જોઈએ. કળિયુગમાં ટાઈમ તો છે નહીં આપણી પાસે, અને એના માટે જે કંઈ ધન ખર્ચ કરવું પડશે. તો એક તો પ્રોબ્લેમ આ છે, પ્રેક્ટિકલ રૂપમાં બહુ અઘરું છે, બધાથી થાય એવું પણ નથી. અને બીજો પ્રોબ્લેમ પ્રાયશ્ચિતનો એ છે, પરીક્ષિત મહારાજ કહે છે, મનને કુંજર શોચવત, કે એકવાર પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ નહીં થાય આની કોઈ ગેરંટી નથી. માની લો અહીંથી કોઈ હરિદ્વાર ગયા, હરિદ્વાર જઈ અને ગંગાજીમાં સ્નાન કર્યું, ગંગાજીમાં સ્નાન કર્યું એટલે પાપથી મુક્ત થયો, આ સત્ય છે, એના પાપ નષ્ટ થયા છે. પણ ગંગા જ સ્નાન કરીને પાછો ગુજરાત આવ્યો ને વળી પાપ ચાલુ કર્યા. તમે જોયું છે ને, કોઈ તીર્થમાં જાય, કોઈ યાત્રાઓમાં જાય, પછી ત્યાં વ્યસન નો કરે, ઘા આમ માવા નાખ્યા ગંગાજીમાં, તમારે ન ખાવાય તો પાછા લેતા આવો ભાઈ. ગંગાજીને હું કામ પ્રદૂષિત કરો છો? વ્યસન બધા ન્યા ઠલવે, સિગરેટનું પેકેટ આ નાખ્યું ગંગાજીમાં. એટલે ભાઈ શું કામ, તારે ન પીવું હોય પાછું લાવીને આપી દેજે ને દુકાનવાળાને, કંઈક કચરામાં નાખી દેજો, ગંગાજીમાં શું કામ? તો કે આપણે અહીંથી વ્યસન મૂકી દીધું, પછી પાછા આવે ઘરે. અઠવાડિયું જાય ને છોકરાને કે લેતો હોય એક પેકેટ, કે મજા નથી આવતી. એટલે આવી ગયા હતા નાની, પ્રાયશ્ચિત તો કર્યું પાપનું તીર્થમાં જઈને, પણ પાછું પાપ શરૂ. તો આ પ્રાયશ્ચિતની કમી છે. આ હાથી સ્નાન સમાન છે, મનને કુંજર શૌચવત. કારણ કે હાથી સરોવરમાં જ્યારે સ્નાન કરવા ઉતરે 3 કલાક 4 કલાક બહુ આમ જળ છાંટી છાંટી નાય, અને જેવો બહાર નીકળે ને પાછો ધૂળીમાં આળોટે. હવે પ્રશ્ન એ છે કે જો ધૂળીમાં જ આળોટવું છે તો નાયો શું કામ? એમ જો પાપ કરવું છે તો પછી પ્રાયશ્ચિત શું કામ? પ્રાયશ્ચિત પાપનો નાશ કરે, પણ પાપ કરવાની જે વાસના છે આનો નાશ થતો નથી પ્રાયશ્ચિત દ્વારા. અને જ્યાં સુધી વાસના અંદર હોય ત્યાં સુધી જ્યારે જ્યારે વિષયોનો સંગ થશે ત્યારે પાપ થશે. આ કેવું છે? ભલે આપણે બધા ખેડૂત છીએ તો આપણને ખબર હોય કે જમીનમાં ઘાસના બીજ જે છે ને એ પડેલા જ હોય અંદર. શિયાળામાં ઉનાળામાં ન ઉગે, પણ ચોમાસામાં જેવા વરસાદના બુંદનો સ્પર્શ થાય એ ભૂમિને, એ બીજને, એટલે વળી પાછું ઘાસ ઉગે. જો ઘાસ કોઈ વાવવા નથી જતો, પણ વરસાદનું જળ જેવું એને સ્પર્શ થયું પાછું ઉગે તરત. એમ જ્યારે જ્યારે ઇન્દ્રિયોને એના વિષયોનો સંગ થાય ત્યારે એ પાપ કરવાની જે વાસના છે એ પાછી જાગે, અને એટલે વ્યક્તિ પાપથી મુક્ત. પ્રાયશ્ચિત પાપનો નાશ કરે, પાપ કરવાની ઈચ્છાનો નહીં. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ કાંઈક એવો ઉપાય બતાવો કે જેને કરવાથી પાપની ઈચ્છા જ નાશ થઈ જાય, એ બીજ જ નાશ થઈ જાય. અને એકવાર બીજ નાશ થઈ જાય ને પછી પાપની ઈચ્છા થાય. ત્યારે સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તમારી વાત સત્ય છે, કર્મ વડે ક્યારેય કર્મનો નાશ કરી શકાતો નથી. ઘણા લોકો શું કરે, જીવનમાં પહેલા પાપ કરે, પૈસા કમાવા, ધંધો કરવા, અને પછી એમ થાય કે હવે કમાઈ લીધું બરાબર, તો કે હવે દાન કરો. દાન શું કામ કરે ખબર? એ કે ઓલું પહેલા કર્યું છે ને ગુહાઈ જાય. કર્મમાં પ્લસ માઇનસનો સિદ્ધાંત નથી. પાપ કર્યું છે એનો અલગ દંડ ભોગવવો પડશે, પુણ્ય કર્મ કર્યું છે એનું અલગ ફળ ભોગવવું પડશે. પુણ્ય દ્વારા પાપને
અને પાપ દ્વારા પુણ્યને ક્યારેય નષ્ટ કરી શકાતું નથી. કર્મ વડે કર્મનો નાશ ક્યારેય ન થાય. જે કરો છો એ ભોગવવાથી જ નષ્ટ થાય. એટલા માટે સુખદેવજી કહે છે સાચું પ્રાયશ્ચિત જે છે એ તત્વજ્ઞાન છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન કે પોતાના સ્વરૂપના વિષયમાં જાણે, પોતાની ચેતનાને શુદ્ધ કરે, ત્યારે પાપથી મુક્ત થઈ શકે છે.